ને મિત્રો હવે તમે જે નજારો જોઈ રહ્યા છો આ કોઈ શાક માર્કેટ કે શાક માર્કેટનું યાર્ડ નથી. આ તો નજારો બગદાણામાં આવેલા બજરંગદાસ બાપાના ભોજનાલયનો છે, જ્યાં 2-3 ટ્રક ભરાય એટલું બકાલું તો માત્ર એક સમયમાં વાપરવામાં આવે છે. જય હો બગદાણાવાળા બાપા સીતારામ, તમારી લીલા અપરંપાર છે. ને મિત્રો હવે તમે જોઈ રહ્યા છો તે બગદાણાની આસપાસના ગામના લોકો છે, જે અહીં બકાલું સુધારીને પોતાની સેવા આપી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને બહેનો પણ સામેલ છે. આ તમામ લોકો છેલ્લા 8 દિવસથી બગદાણાના રસોડામાં સેવા આપી રહ્યા છે. ને હાલ જે શાક બનાવવાની તૈયારી ચાલી રહી છે તે પૂનમના દિવસે બપોરની તૈયારી ચાલી રહી છે. પૂનમના દિવસે બપોરના સમયમાં અહીં આવતા ભાવિકો માટે ઊંધિયું બની રહ્યું છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના સૌથી મોટા રસોડામાં મશીનરી નહીવત જેટલી છે, તેમ છતાં વિશ્વનું સૌથી મોટું રસોડું અને ઝડપી રસોડું છે. ને મિત્રો હવે આપ જોઈ શકો છો તે મુજબ આ મોટા વાસણમાં આપણી ગુજરાતી કાઠિયાવાડી દાળ બની રહી છે, જેના માટે આ મોટા વાસણમાં આંધણમાં દાળ નાખવામાં આવી રહી છે. આ મોટા વાસણમાં જ્યારે એક વખત દાળ બનાવવામાં આવે છે ત્યારે દાળના 3 બાચકા નાખવામાં આવે છે. તો તમે જરા વિચાર કરો, બગદાણાના રસોડામાં કાચી સામગ્રી કેટલી હશે અને 2 દિવસ ચાલતા ઉત્સવમાં કેટલી સામગ્રી વપરાતી હશે. મિત્રો આ બધું તો બજરંગદાસ બાપાના આશીર્વાદ હોય તો જ પૂરું પડે. હવે તમે જોઈ રહ્યા છો તે દેશી ગળની ડોલું ભરેલી છે, જે દાળમાં વાપરવામાં આવે છે, જેથી આપણને દાળ વધુ મીઠી લાગે છે. મિત્રો હવે તમે આ યુવાનને જોઈ જ શકો છો, માથે સતત વરાળ આવી રહી છે, તેમ છતાં આ લોકોની હિંમત જરા પણ ઓછી નથી થતી. અહીં ઉપસ્થિત દરેક યુવાન બજરંગદાસ બાપાની જય બોલે છે અને પોતાની સેવા આપે છે. અને આમાંથી કોઈ પણ યુવાનને આપણે પૂછીએ કે તમે થાક્યા છો, તો તેમનો એક જ જવાબ હોય છે કે બાપાના કામમાં ક્યારેય થાક ન લાગે. મિત્રો હવે આપણી શુદ્ધ દેશી કાઠિયાવાડી દાળ તૈયાર થઈ ગઈ છે. અને આ મોટા વાસણમાં દાળ એટલી ભરી છે કે આ દાળ 10,000 માણસને પૂરી પડે છે. જ્યારે ઉપરના વાસણમાંથી દાળ તૈયાર થઈ જાય છે ત્યારે એને ઠારવા માટે આ નીચેના વાસણમાં દાળ આવે છે. આ વાસણમાં 10,000 માણસોને થાય તેટલી દાળ છે. 2 દિવસ દરમિયાન આવા 50 વાસણો ભરાય એટલી દાળ બનાવવામાં આવે છે. ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.